બાકી તો દુનિયામાં બાબુ વળુકા કંસ કૌરવ ને રાવણ ને હરણા કંસ એવા આખી દુનિયાને ધ્રુજાવતા હતા ને એ કૂતરાના મોતે મરી ગયા. કોઈ મારા બાપ ધણી નહોતી. અખિલ બ્રહ્માંડના માલિક ને બાપુ એના તપને લઈ અને આવવું પડે અને એમ કે માગ માગ માગ. અને એ હરણા કંસ એક બ્રહ્માજીને પ્રગટ કરીને કહે છે કે તમે જો મને દેવા આવ્યા હોય તો માગું. તો કે આ માગ. કે મારું મોત ન થાય એવું કરો. કારણ કે બધાને બીક મરવાની જ લાગે છે. કોઈ મરવું નથી. વાતો બધા કરે છે મોત એક દી આવવાનું છે આવવાનું છે. તો ભાગો કા. આ બધા બેઠા છો હમણાં યારું નીકળે છે. ફોફાડા માથલો મારલો હમણાં સાંભળવા બેહો તમે. હમણાં કરડી જાત આ કરડવાનો છે. એક દી મોત આવવાનું છે. વાત બાકી. હરણાકંસ ને બ્રહ્માજી કહે છે કઈક બીજું માગ. જે જીવન છે ને એને મારા મરણને આધીન છે. જીવે એને મરવાનું હોય મરે એને જીવવાનું હોય. એ બને નહીં. તો કે ના પાડો વચન નથી આપ્યું. બ્રહ્માજી કે કાંઈ વાંધો નહીં હાલ લે કે એમ નહીં લખી દો. લખ્યા વગર કે કોણ માને. કાલ બધા ફરી જાય. તો બ્રહ્માજી કહે છે તું લખ અને હું હેઠે સહી કરી જા લખ. પછી બધું લખ્યું. આપણે બધા જાણીએ છીએ. આ તો મગજમાં ઉતારવું નથી ને કાંઈ ખબર બધાય છે. કે રાખે નહીં દીએ નહીં લોટે નહીં લાકડે નહીં ઘરમાં નહીં બહાર બધું લખ્યું. અને પછી આપ્યું કે હાલો આમાં સહી કરો. એટલે બ્રહ્માજીએ વાંચીને કીધું હરણાકંસ જોઈ લે આમાં રહી નથી જાતું નથી કઈ. ઈ કે ના નથી રહેતું કે જોઈ લે. બાકી ઉપાડી લેવાનો છે. વાત બાકી છે. હજી કહું છું જોવું હોય જોઈ લે. ઈ કે ના સહી કરી દો નહીં. સહી કરીને કીધું હાલે આ દસ્તાવેજ રાખ તારી પાસે. હવે આપણને ભગવાન નથી મળ્યો તો ઠેકડા એટલે મારી અને તેદી બાપુ આખી દુનિયામાં બહાટી બોલાવે કે મારું હું જ કરું છું હું જ કરું છું. આખી દુનિયામાં જીવાડું છું હું મારું છું હું દુનિયા આખી હલાવું છું હું હું જ થતું છું ચારે. ઈ વખતે શ્રીબાઈ પ્રજાપતિ ભોંયરામાં બાપુ ઘરમાં ભોંયરા ગાળીને ભક્તિ કરી છે. કેવી બાઈ છે વિચાર કરજો. અને ઈ પ્રહલાદ એનો શિષ્ય હોય. ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુંભાર. પ્રહલાદે જેને પ્રગટ કરીને જપે સારો સંસાર. બાપુ જો આ શ્રીબાઈ કુંભાર આ દુનિયામાં જન્મી ન હોત ને વાહ દોસ્ત વાહ. આને મોજ આવે. તમને આમાં બેઠા એમાં કોઈ મોજ જ નથી આવતી. ઈ શ્રીબાઈ જો આ દુનિયામાં ન જન્મ્યા હોત આપણે અહીં બેઠા જ ન હોત. બાપુ ભક્તિ જેવું કઈ હોત. હરણાકંસે ભાઈ ઉપાડો લીધો છે. હું કરું છું હું કરું છું હું કરું છું. નિશાળમાં બાબુ શિક્ષકો ઈ જ ભણાવે. રાજા જ કરે બધું રાજા જ કરે છે બધું રાજા જ કરે છે. પ્રહલાદ ભણવા જતો તો નિહાળમાં રાજા કરે બધું સાહેબ કરતા હતા ને. પ્રહલાદ ઉભો થયો. આપણા બેઠા કરતા કોઈ કોઈ નો વગેરેનું પેટ પોગી. પ્રહલાદ ઉભો થયો. એ કે બધું રાજા જ કરે છે. તો કે હા. તો કે હવારે સૂરજ ઉગાડી રાજા ઉગાડે છે. આ વરસાદ વરાવે રાજા ભરાવે છે. આ દુનિયામાં માણા આવે છે જન્મે છે કે રાજા બધું કરે છે. આ મારે છે રાજા મારે છે. સાહેબ કે આ તો અમને ખબર પણ તારા બાપા કહે છે એટલે અમારે ક્યાં જવું. એ હરણાકંસ પાસે આવીને કહે છે શિક્ષક કે આખી દુનિયા માને છે પણ તમારા છોકરાએ ઉપાડો લીધો. અને ઈ પ્રહલાદ ને બાબુ ઘરે આવ્યો અને આમ ઢીસણ ઉપર બેહારીને કહે છે બેટા ભણવા ગયો તો કે હા. કે શું ભણાયો. કે કરશનજીનો કન ગણપતિનો ગન ઘનશ્યામનો ગન બાપુ બાવડું ઝાલીને આમ દિવાલ હારે પસાડ્યો. આની તો હું દુનિયામાં પાઠું મુકાવું છું અને તું આ ગાણા ગા પૂરી દો કે અંધારી ઓરડીમાં બાપુ અંધારી ઓરડીમાં પૂરી બાયણું બંધ કરી તાળું મારીને બાપુ ચોકીદારને બેહાડ્યો. હું જોઉં કેવો એનો ભગવાન આવે છે. એક દી એક રાત બીજો દી બીજી રાત થઈને અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ કોઈ દી કોઈની આબરૂ જઈ નથી. વિશ્વાસ ને ભરોસો હોય તો. એટલે સવારે અમે કીધું કે ભજનના ભરોસે રહેજે અંતે ઈ નર ઓબશે અમર. બીજો કે જેને હાથ લાગ્યો એને આ ભક્તિ છે ને ભાઈ ભરોસાની છે. ભગરામ બાપુ બધાના લગભગના ગુરુ હોય છે. એમની પાસે મુક્તિની પોટલી નથી. તમને આપી દે ને તમને મુક્તિ મળી જાય. ઈ કે ઈ કરવું પડે. ઈ કરે ઈ ન કરાય ને મરી જાઓ. ઈ કે ઈ કરાય ઈ કરે ઈ ન કરાય. જેટલા ગુરુ કરે ઈ ચેલા મીડિયા કરવા.
બાપુ એસા નહીં કરના છે ને એસા તું ગુરુ છો કા ગુરુ છે એ નક્કી નથી થતું. 2 દિન 2 રાતો થઈને બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને લક્ષ્મીજીને કહે છે કે ઓલો છોકરાનો જીવ નીકળી જાય છે, તમે જાઓ જમાડવા. લક્ષ્મીજી બાપુ એને જમાડવા આવે ને એ ખોળામાં પ્રહલાદને લઈને કહે છે કે બેટા ભૂખ્યો હતો ને? તો કે હા. તો કે તને ભરોસો હતો? કે હા મને તો ભરોસો હતો કે મારી માં મારો બાપ આવવાનો. અને 12 ચોકીદાર સાંભળી ગયો અને હરણાકૃષ્ણને જઈને કહે છે કે રૂમમાં તમારા છોકરા પાસે કોક બોલે છે. કે બાયણું બંધ હોય ને કેવી રીતે બોલે? કોણ કેવી રીતે જાય? કે બધું બંધ છે પણ માલપા કોક છે. અને હરણાકૃષ્ણ આવીને બારણું ખોલીને જોયું કે કોણ આવ્યું તું જમાડવા? કે મારી માં આવી હતી જમાડવા. તો કે અંધારી ઓરડી છે, બાયણું બંધ છે, તાળું માર્યું છે, કેવી રીતે આવે? કે બાપા એ તો તમને ભરોસો નથી. માના ઉદરમાં એક ખોબા જેટલી જગ્યામાં જો મારો નાથ ભૂખ્યો ન રાખતી હોય તો આ તો 10 બાય 10 ની ઓરડી છે, આમાં થોડો ભૂખ્યો રાખે. પછી થાંભલો થકાવીને કહે છે કે આમાં છે તારો ભગવાન? કે હા. કે ભર બસ. ઈ બસ ભરાવી અને એમાંથી નરસિંહ અવતાર થયો ને ભાઈ. અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ ઉંદરડાને જેમ બિલાડી પકડીને એમ હરણાકૃષ્ણને પકડી અને ખોળામાં બેહારીને કીધું હરણાકૃષ્ણ, હરણાકૃષ્ણ ઓલો કાર્ડ દસ્તાવેજ ત્યાં કરાવ્યો છે ને? આમ ભીષણ ઉપર રાખીને કીધું ધરતી ઉપર છો કે ઉપર છો? તો કે ધરતી નથી ઉપર નથી. ઉમરા વચ્ચે રાખ્યો કે ઘરમાં છો બહાર? કે ઘરમાં નથી ને બહાર. દી આસમાનો ટાઈમ હતો કે રાત છે દી? તો રાતે નથી દી. આમ ન કર્યા કે લોટું છે કે લાકડું? કે લોટું નથી લાકડું નથી. કે મારા એમ નજર કર્યું માણા શું ઢોરો? કે માણા નથી ઢોરો નથી. તો કે કેવું જ કાંઈ? કે હવે રહેવું નથી ને કેવું શું હોય? આટલી જ વાર છે મારા રામ, તમારી મારી ચીઠી ક્યારે ફાટી જાય કોઈ ભરોસો નથી. આટલી શક્તિ તો આપણી પાસે છે પણ મોકો મળ્યો છે એક ઘડી હાથે મેં ફરિયાદ તુલસી સંગત સાદગી કટે ખોટી અપરાધ. કંઈક 24 કલાકમાં જો કંઈક મારા નાથનું ભજન કર્યું છે તમારી મારી ભેળું આવવાનું છે, બાકી વાતો કરે કંઈ વળવાનું નથી. એક સદગુરુના આશ્રમે આપણે આવ્યા પછી ઉપયોગ ન થાય તો કંઈ નહીં. હું તો એમ કહું નડો નહીં તો ભક્તિ થઈ જાય. એટલું જો થાય ને તો ઘણું છે. એટલા માટે જેઠીરામ બાપુ એક વાણીમાં એવું કહે છે, જો સદગુરુની જો બાપુ કૃપા થાય ને તો આ બધું સમજાય એવું છે. બાકી કે ભજન સમજાય એવું છે. એક વાણી કહે છે ને, રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં, રામ આપે આપ મર જાતે ને કરતે કોને કામે. કે રામ કોઈ મારતો નથી. રાવણ ને વાલીને બધા કોને માર્યા? રામાયણ કહે છે, આપણે જ કહે છે. આપણને સમજ નથી. બાકી ખોટું તો આ દુનિયા નો હાલવા દેતી છે. એક વાણી કે પેલા મેં જન્મા, પછી જન્મા બડા ભાઈ, પછી રામ મારા બાપા જન્મા, પછી જન્મા હોય. આવું સદગુરુની શાન મળી હોય તો બાપુ ખબર પડે કે હોય. ન મળી હોય તો પેલા હું જન્મ, પછી મોટા ભાઈ, પછી મારા બાપા, પછી મારી માં આવું હોય. તમને ન ખબર પડતી તમારા ચકડા ગઈ. એટલા માટે મહાપુરુષો સનાતન ધર્મની આખી દુનિયા જે બોલાવે છે. સનાતન એટલે શું? અલગ એટલે શું? અગમ એટલે શું? જય માતા. આ શબ્દની જ્યાં સુધી તમે ખોજ ના કરો ને ત્યાં સુધી આની ખબર જ ન પડે ને. એ બાપુ સદગુરુ મહારાજની માથે મેર હોય અને તમારી જો એવી માગણી હોય તો જ બાપુ આ તમને મળે. બાકી જય ભગવાન કાંઈ મળે નહીં. અલગ કોને કહેવાય? અલગ જે લખી ન હોય એને અલગ કહેવાય ને. લખાય નહીં એને અલગ કહેવાય. તો અલગ આપણે આ નામ તો બધા બોલે છે અલગ. તો અલગ કોને કહેવાય? મારું નામ અનોશી છે, આંગળી મૂકીને બતાવો ક્યાં છે? આ બોલ્યા જેવું જ નથી રામ. જો બોલાય ને તો લખાય, અને લખાય ને તો દેખાય, ને દેખાય ને તો વંચાય. આ વસ્તુ આખી અટપટી છે. એ સદગુરુ ભાઈ તમારી માગણી હોય ને એની માટે પાત્રતા બનવી પડે. પેલા પાત્રતા કેળવવી પડે. બાબુ મારે ઘરે કામ છે ને મારે નહીં મેળ પડે, મારે આમ નહીં થાય તેમ નથી, એનું કામ નથી. એક માણા તેલનો ડબ્બો લઈને આવતો હોય ને એને તમે પૂછો કે તેલના ડબ્બાના કેટલા? કે 2000. હવે ડબ્બાના 2000 છે તેલના. તેલ કાઢી લ્યો, ડબ્બાનું શું આવે? 20 રૂપિયા જ આવે. પણ જો ધ્યાન આપજો, કિંમત તેલની છે પણ ડબ્બા વગર તેલ રે નહીં.
ડબ્બો હોય ને તો તેલ રે, તેલ ભલે કિંમતી હોય, એમાં દેહની કિંમત કાંઈ નથી, પણ દેહ વગર ભજન ભજન ન થાય, ખોટી વાત છે. અને તેલ ગમે એનું હોય ને, કપાસિયા તેલ હોય, સિંગ તેલ હોય, પામોલીન હોય, એ તેલ ઉપર ન લખાય, લખવું પડે ડબ્બા ઉપર. અને તેલ ઉપર જો લખાતું હોત ને તો અલખની કોઈ કિંમત ન રહે. એની બાપુ એની માથે લખાતું નથી, એને અલખ કહેવાય. સવારામ બાબા એટલે કીધું તમારા ઠામમાં તમારું નામ છે ને તમારા નામમાં તમારું ઠામ છે. આમાં મગજમાં ઉતરે કાંઈ? સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેટે, પડ્યું અહીંયા ગોતે ને ગોતે, શેટે શેટે આદલ તો અંતરમાં રહેશે, મારા બાપ ભજન કરો તો ભેટે. સંતો કહે છે કે ઈશ્વર આપણામાં છે, પણ આમ શરીરના બાપુ આમ ચીરી ઉપાડીને મને ગોતી દો તો ઈશ્વર આમાં કાપીને કોઈ મારું શરીર કાપીને મને દેખાડો કે આમાં ઈશ્વર દેખાડો. છે 100%, 101% છે, પણ કેવી રીતે ગોતો? આમાં કાપો એટલે કાંઈ છે જ નહીં. આની માટે સદગુરુની શાન જોવે. સદગુરુ જે આપે ને આ દુનિયામાં બાપુ મારો બાપ કોઈ નો આપે કે લખવું હોય તો લખી લેજો. આ જેટલા મહાપુરુષોના દુનિયા ગાણા ગાય છે ને એને સદગુરુ એ જ આપ્યું છે. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી બાપુ જલાંધર બાપુ ન મળ્યા હોત ને તો કોઈ નાયા ભાઈએ ન ઓળખતો. એમ સદગુરુના શરણે જવાની વાત છે. એટલે જેઠીરામ કહે છે ભજન થયા છે ને બાપુ અહીંયા વાતો પડી છે. ઈશ્વરને મેળવવાની બાપુ કેને પીડા કેને છે? વેદના કોને છે? અને વેદના વગર બાપુ મળે નહીં. સાયાજીને કહેજો એટલી મારી વિનંતી બાપુ. એક દાસી ભાવ બતાવે માથે માથે દાસી જીવન ઈશ્વરને મેળવવાની બાપુ જો એને કેવડી ધગસ છે. ભજનમાં તમે ઉતરો ને તો જ તમને ખબર પડે. ભજન બાપુ છે ને એમ નામ નો ભજનનું મંથન હોવું જોઈએ. તમે દીવો કરો ને કોઈ દી ન થાય, ઘી ન કરે એમાં જ હોય. એ મંથન કરવાની ખબર પડવી જોઈએ. અને મંથન થાય ને એટલે મહાપુરુષે કીધું કાચો પારો લક્ષ્મણ જાણજો, જેવા તેવાથી જીરવો ન જાય. પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી, ઠામ વિના નો ઠેરાય. આમાં હો રૂજવ્યું જાય, રહેતું જ નથી. કહેવાનો મારો અર્થ ઈ છે કે જો તમને વેદના ન હોય, જો પીડા ન હોય, આપણે કોઈ પણ ધંધો કરતા હોય જેમાં આપણો પ્રેમ હોય કે આપણે ખેતી કરવી છે, આપણે ઢોર રાખવા છે, આપણે કારખાનું કરવું છે, આપણે નોકરી કરવી છે, જે કરવું હોય એના પ્રત્યેનો તમને મને પ્રેમ હોય ને તો જ બાપુ આ પરમેશ્વર કંઈક તમને મને આપતો હોય છે. પ્રેમ ને વાંચ્યા હોત તો જગત જોગી બની જાત, હલકી ને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભુદરા. પ્રેમ છે ને એ 8 અક્ષરનો મંત્ર છે. હું તો એમ કહું છું કે તમે એક પ્રેમ કરતા શીખી જાઓ. જાનવર હારે પ્રેમ કરો, માણા હારે પ્રેમ કરો, ઝાડ પાન વનસ્પતિ હારે પ્રેમ કરો, વાહન હારે પ્રેમ કરો. પ્રેમ કરો ને ત્યાં પરમેશ્વરને સાક્ષાત રહેવું પડે. પણ સ્વાર્થ હોય તો પ્રેમ ને પછી વેમ એ હાલ્યું. એમ નથી બાપુ. છે ખોદી પ્રેમ ટકી રહેવો જોઈએ. મારો કહેવાનો અર્થ એ છે એક બાપુ પ્રત્યેનો પ્રેમ હોય અને તમે દર બીજે આવતા હોય તો એક તમને ખેંચી લાવતો હોય. અને એવો ને એવો સતત પ્રેમ જો તમારો ટકી રહે ને. પણ આ બધી માયા હોદી ગોઠડી ને વજરના ગાળા આંગા હલવાણા, કંઈક સેડ્યા કંઈક બાળા, આમાં બધા હલવાણા છે. મને એમ થાય કે અત્યારે પૈસા વાહન મકાન કાંઈ ઘટતું નથી. પણ તો મને એમ થાય કે આટલી બધી દુનિયા રોવે છે. આપણા ગઢામાં કાંઈ નહોતું પણ રોતા નહોતા. ભગવાને શાંતિ આજે ખાધું હોય ને પેલા ઊંધા નાખી રોહે હવે કે ઠાકર જેવો થાય. કાંઈ ઘરમાં ન હોય ને કોઈ સાથી ઉપર હાથ રાખી ઊંધા થાય ખબર ઠાકર જેવો થાય. બધા મુંજાનો મારે ન હોય તો કે અમારે બે કામ કરશે બરો કાંઈ ન હોય. આટલું આપ્યું તો શેઠો જ નથી. શું જોવું છે એ નથી ખબર. બોલો શેઠા જેવી ચીજ નથી. જ્યાં જાવ ને બધા રોવે જ છે. તમે જોવો તો એક કે છોકરાને બહુ વેવાય તેડી ગયા મોકલતા નથી. બીજા પાસે જાવ તો કે ડોબું વિયાણું દોવા નથી દેતું. બીજા પાસે જાવ તો કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. આપણે જ્યાં રોવા આ બધા રોવે જ છે. હારા હરીને મેળવવા બાપુ દાસી જીવન રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે. એ મારા નાથ તું જો અમને ન મળતો માણાનો અવતાર ફોગટવ્યો જાય. માણસનો અવતાર 84 લાખ યોની છે ને. એ 84 લાખ યોનીમાં માણસ એક જ ભજન કરી શકે, માણસ એક જ ઈશ્વરને મેળવી શકે. કોઈ જીવ બાપુ ભક્તિ ન કરી શકે માણસ સિવાય. હવે આપણે બુદ્ધિના ગાળિયા થયા છે. આપણને ભગવાને બુદ્ધિ આપી ન કરવાના કરે કામ બધા. નકર આ તમે જુઓ તો આખી દુનિયામાં કેટલું બધું ધર્મનું કામ કેટલું થાય.
હે સપ્તાહ્યું ને ધૂન ને ભજન ને બેનું અમુક અમુક ધૂન ગાતી હોય આમ હું તો ક્યારેક જોઈ રહ્યો એમ થાય કે બેનું ઠેકે હે ને કઈ ગોકુળની ગલીઓમાં કાનો દેખાય છે ગોકુળની ગલીઓ ઓલો બપોરે 3 વાગ્યા હું તો પીડ્યો હોય ઢાળિયામાં એ નથી દેખાતો બોલો ઠેઠ ગોકુળથી દેખાય આમ બધું હું શું હાલ્યું એવું નથી લાગતું જે કરવાનું છે ને એ કરો બાકી તો બધી ઓલાને ખબર છે તમે શું બધા કરો છો અમે ગોકુળમાં ગયા હતા ને તો એક બાપુ હતા એ કે અમે 4-5 ભાઈબંધ ગયા ને એ કે બેહી જવાય અમે બધા બેહી ગયા નાનો એવો હિંડોળો હતો ને એમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી બાપુ કે 100 રૂપિયા લાવો મેં શેના એ કે કાનુડાને હિસકો નાખવાના મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે ભલો કે નાસ્તિક લાગો નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા આવ્યો દ્વારિકા છે માય છે નહીં આટો મારવા આવીને આવી બધી બાપુ વાત કર્યું છે કાંઈ છે નહીં માને બાપને જાળવી બસ બીજું કાંઈ કરવાની જરૂર નથી બધું બાપુ ઈશ્વર બધું હાંકશે કારણ કે તમારાથી તમારા મા બાપથી તમે છો ને મારા મા બાપથી હું છું મા બાપને ભૂલ્યા એટલે ગયા દુનિયામાં સમજી લેજો કોઈ આ દુનિયામાં આંગળી ન પકડે લખવું હોય તો લખી લેજો એક વ્યસન હોય તો વ્યસનથી દૂર રહ્યો કે કુટુંબની એકતા રાખો મા બાપની સેવા કરો બાપુ સતયુગ જ છે કાંઈ કળિયુગ બળિયુગ જેવું છે નહીં બાકી આપણે કરશું ને આ બધું સુધરી જાય છે એવું કાંઈ મને એમ થાય કે જીવે એવું જ હવે આવ્યું બોલો અત્યારે હું ઘટે તમે જુઓ તો ખરા બાવા ખવડાવે લ્યો રાત ને દી ખવડાવે છે આપણે કાંઈ ધંધો ન કરી તો ખવડાવે જુઓ તો ખરા કેવો સમય કેવો આવ્યો કાજુ બદામની છોકરા વગેઠું કરે બોલો નથી ખાવું પેલા ખા ને મારા બાપ અમને પાર લે જીવે એવું નથી આવ્યું પણ સંતોષ જેવી ચીજ નથી બાપુ સંતોષ હોય ને તો જીવવાની મજા આવે બાકી વાતમાં કાંઈ છે નહીં કહેવાનો મારો અર્થ એ છે ગંગા સતીએ બાબુ શ્વાસાનો હિસાબ માર્યો 21,600 શ્વાસા તમારા એમ નામ જાય છે આપણે આપણો જે સ્વર છે ને જે સ્વર છે જે ઈશ્વર છે બીજો કોઈ ઈશ્વર છે નહીં બીજે ક્યાંય આડાવડા ગોતવાની જરૂર નથી મને સાંભળેલો છે અને હું તો ખટારો લઈને આખી દુનિયા રખડ્યો કાંઈ છે જ નહીં રામ જાગતા નરને સેવો બાપુ આવા સાધુડા બેઠા હોય ને તમને એક મગજમાં વિચાર આવે કે મારે મરી જવું છે અને સાધુ પાસે જાઓ ને એટલે સાધુ તમારા કાળનો વ્યાયામો કરી દે એ એમ કે મરવું છે ને મરી જાય પણ 2 દી રોકા પછી બધું કરશું એ તમારો કાળનો વિહામો બાપુ આ જાગતો નર હોય ને એ તમને કરી શકે આ મૂર્તિ છે એ ખોટી છે એવી મારી વાત નથી પણ મૂર્તિ પાસે ગમે એટલી તમે પીડા વાંચો ને તો એ તમને એમ ન કે 2 દી રોકાય એટલે જાગતા નરને મહાપુરુષો કહે છે જાગતા નરને સેવો આવા જાગતા નર હોય ને એના પાસે બાપુ એના ચરણે જાઓ એની પાસે કંઈક વાત સમજો એની વાતને કંઈક માનો એની કંઈક જીવનમાં ઉતારો મજા તો આવશે બાકી મરી જવાનું છે વાત પાકી છે